ફરી એકવાર સ્કેમ સામે આવ્યું છે અને આ સ્કેમ છે મળતિયાઓને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં નોકરી આપવાનું. આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે કારણ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું એક નવું સ્કેમ સામે આવ્યું છે. આ પહેલા પણ આપણે આ વિષય ઉપર વાત કરી હતી અને ત્યારે એક આશંકા હતી કે કદાચ મળતિયાઓને ત્યાં આગળ નોકરી આપવામાં આવશે, પણ હવે એ મળતિયાઓને નિમણૂક પત્ર પણ અપાઈ ગયો છે. યુવરાજસિંહ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કેટલા મળતિયાઓને આવી રીતે નોકરી આપવામાં આવી છે અને કેટલા રૂપિયામાં આ સોદો કરવામાં આવ્યો છે? રૂપિયાની જો વાત કરવામાં આવે તો જે અલગ અલગ આની રકમ છે, કોઈ જગ્યાએ 20 લાખ લેવામાં આવે છે, કોઈ જગ્યાએ 25 લાખ લેવામાં આવ્યા છે, કારણ કે કોઈ અધિકૃત આંકડો આમાં છે નહીં. જેવું જેની પહોંચ અને જેવું જેની કહી શકાય કે બાર્ગેનિંગ કરવાની શક્તિ, એના ઉપર આ બધું નક્કી થતું હોય છે. બીજું કે આમાં ઓળખાણવાદ, પરિવારવાદ અને જે વગદાર વ્યક્તિઓ છે એના જ લાગતા વળગતાને આમાં લેવામાં આવ્યા છે. એટલે કે જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જે સત્તાધીશો છે, જે અત્યારે હોદ્દેદારો છે, તેને લાગતા વળગતા અને તેની સાથે સાથે જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના ભાવનગર ડિસ્ટ્રિક્ટના જે લોકો છે એના દીકરા દીકરી કે ભાણી ભાણિયાને લેવામાં આવ્યા છે. જ્યારે આજથી 15 દિવસ પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી, જ્યારે ઇન્ટરવ્યુ પણ લેવામાં નહોતા આવ્યા અને એ શુક્રવારે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે ભાઈ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવની અંદર જે પરીક્ષા લેવામાં આવી છે, પહેલા તો પરીક્ષામાં જ ખૂબ મોટી ધાંધલી છે. ત્યારબાદ અમે જે ઇન્ટરવ્યુ હજી લેવાના નહોતા એ પહેલા જ અમે કહી દીધું હતું કે આમાં કોણ કોણ લેવામાં આવશે. ત્યારે અમે કીધું હતું કે 2 ડાયરેક્ટરના જે વર્તમાન જે ડાયરેક્ટર છે એના 2 દીકરાને લેવામાં આવશે, એક એના ભત્રીજાને લેવામાં આવશે, એક ભાણેજને લેવામાં આવશે. ત્યારબાદ કહી શકાય કે જનરલ મેનેજર હોય તો એના સગાવાલામાંથી અમે નામ આપ્યા હતા કે આટલા આટલા લોકોને લેવામાં આવશે. આજના દિવસે એ લોકોને નિમણૂક પત્ર એનાયત થઈ ગયા છે અને જેના જેના નામ લીધા હતા, જે ડાયરેક્ટરોની વાત કરી હતી, એ ડાયરેક્ટરના દીકરા પણ લીધા છે, એ ડાયરેક્ટરના ભત્રીજા પણ લીધા છે અને જે નજીકના લોકો છે, એટલે જે ગરબો ધરાવતા હોય, જે પારિવારિક ગરબો ધરાવતા હોય એવા લોકોને પણ લીધા છે. એટલે આ આખી ભરતી જે છે ને એ ઓળખાણવાદ, પરિવારવાદ અને વગ ઉપર એ જતી રહી છે. જેમાં એક સમયે તમને યાદ હશે બેન, આજથી કદાચ 20 કે 25 દિવસ પહેલા ગાંધીનગર દાંડી કુટીર આપણે જે જગ્યા છે ત્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી એવું કહી રહ્યા હતા કે મારા દીકરાને પણ જો મારે નોકરી અપાવી હોય ને તો હું ન અપાવી શકું. હવે કોઈની ભલામણો નથી ચાલતી, હવે કોઈની ઓળખાણ નથી ચાલતી અને હવે પારદર્શિતા એ ખૂબ વધી ગઈ છે. તો મારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવાનું કે તમે એક વખત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે ભરતી છે એને તમે તપાસ કરાવો. તમે એમાં ફક્ત ને ફક્ત ઓળખાણવાદ, પરિવારવાદ અને તમારા મળતિયા એટલે કે તમારી પાર્ટીના જે મળતિયા છે એ જ તમને એમાં જોવા મળશે. જે મહેનત કરનાર વર્ગ છે ને એ ક્યાંય તમને જોવા નહીં મળે. અને આ 80 પદ માટેની ભરતી હતી તો એમાં 80% જે લોકો પસંદગી પામ્યા છે એ તમામ લોકો ખોટા છે. એ તમામ લોકોને આ પદ ઉપરથી દૂર કરવામાં આવે એવી અમારી વિનંતી છે. કારણ કે તમે જ કહો છો ને કે ગુજરાતની અંદર હવે બધી પરીક્ષાઓ છે એમાં ખૂબ પારદર્શિતા વધી છે, પ્રમાણિકતા વધી છે અને સીએમ ધારે તો પણ પોતાના દીકરાને પણ ખોટી રીતે ન લગાવી શકે, કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પ્રકારની ભલામણ એ નથી ચાલતી. તો એક વખત જો તમે ખરેખર વાસ્તવિક રીતે દાદા ભગવાનના સાચા શિષ્યો હોય અને પાકસાફ હોય તો એક વખત તમારા ઇન્ટરનલ સોર્સના માધ્યમથી તમે આ તપાસ કરાવો અને હું ખોટો હોય તો હું જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છું. યુવરાજસિંહ, એવું તમે કઈ રીતે કહી શકો કે જેટલું બી ભરતી થઈ છે એ બધી મળતિયાઓની ભરતી થઈ છે, ત્યાં આગળ લાગતા વળગતાને જ નોકરી આપવામાં આવી છે? કેમ કે મેં આજે નિમણૂક પત્ર જે લોકોને મળ્યા છે, પહેલા તો આખી ભરતી સ્કેમ જેવી છે. કેમ કે હું તમને દેખાડું ને, પહેલા તો આ જે ભરતી છે એની જાહેરાત આ રીતે આપવામાં આવી હતી કે 80 પદ માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આ નોટિફિકેશન જે છે એ નોટિફિકેશન આપવામાં આવ્યું હતું. તેમાં મેં પ્રેસ નહોતી કરી, એ પહેલા જ ત્યાંના તમામ પ્રકારના જે ન્યૂઝપેપર કે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેટલા પણ ન્યૂઝપેપર આવે છે તેમાં આ પ્રકારનો અહેવાલ ઓલરેડી છપાયેલો જ હતો. મેં તો પ્રેસ પછી કરી છે. ત્યારથી જ કહેવામાં આવ્યું કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવમાં સગાવદ અને વ્યવહારથી ભરતીનો આક્ષેપ. આ ત્યારબાદ આ જે ભરતી કરવામાં આવી છે એ ભરતીમાં આમ 2 તબક્કાની ભરતી છે, પ્રિલિમ અને ત્યારબાદ ઇન્ટરવ્યુ. આ 2 તબક્કા છે. આમાં કઈ સિલેબસ જ નથી. નોટિફિકેશનમાં શું પૂછવાના છે એનો કોઈ સિલેબસ જ નહોતો. હવે વિચારો, કોઈ પણ ભરતી બહાર પડે તો પેલા સિલેબસ બહાર પડે, એના આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર પડે. આમાં કોઈ પ્રકારના રિક્રુટમેન્ટ રૂલ્સ જ નથી. પેપર ગુજરાતીમાં આવશે કે અંગ્રેજીમાં આવશે આવું કોઈ નક્કી નહોતું. 50 પ્રશ્ન ગુજરાતીમાં આવ્યા,
50 પ્રશ્ન અંગ્રેજીમાં આવ્યા. આવું મેં ગુજરાતમાં સોરી એમ કહેવાય ને યુપીએસસી થી લઈને પીયુન સુધી પરીક્ષા પહેલી વખત જોયું. મને એનાથી નહીં વાંધો નથી. ચલો 50 પ્રશ્ન ગુજરાતી, 50 પ્રશ્ન ભાષામાં અંગ્રેજીના અને ગુજરાતીના આવ્યા. હવે ટ્વિસ્ટ ત્યાં છે કે પરીક્ષા આપનાર વ્યક્તિ જ્યારે પરીક્ષા કેન્દ્રમાં પહોંચે તો એને ખરેખર ચેક કરવામાં આવે કે કોઈ જગ્યાએ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ લીધી છે, કોઈ જગ્યાએ ગેરરીતિ નથી થતી, એટલા માટે બાયોમેટ્રિક એનું કરવામાં આવે કે તમારો થંબ, તમારી આંખના ઓળખ એ બધું લેવામાં આવે. આમાં એ પ્રકારની કોઈ જ તકેદારી રાખવામાં નથી આવી. આમાં કોઈ જ પ્રકારનું બાયોમેટ્રિક કરવામાં નથી આવ્યું. ક્લાસરૂમમાં જે વ્યક્તિ બેઠા છે, આજે પેપર મારે આપવું છે ને તો પેપર સીલ પેક હોવું જોઈએ. આજે ઉમેદવાર આ નિયમ છે, કારણ કે પેપર જ્યારે ઉમેદવાર પાસે આવે ત્યારે એ સીલ તોડી અને પછી પોતાનું પેપર ખોલે. આમાં પેપર સીલ પેક પણ નહોતું. પેપરની સિરીઝ અલગ અલગ હોય, એ તમારી એ છે, તમારી બી હોય, પછી સી હોય, પછી ડી હોય. આમાં એક જ સિરીઝના પેપર હતા એ. હવે સૌથી વધારે અજીબ અને અચંબા કરી દેવી ઘટના હું તમને કહેવા જઈ રહ્યો છું. OMR. મેં મારા જીવનમાં આટલી પરીક્ષા આપી, પીયુન થી લઈ અને યુપીએસસી સુધી બધી જ પરીક્ષા મેં નજીકથી વાકેફ છું. પહેલી વહેલી OMR એવી જોઈ કે જેમાં તમારે ઉમેદવારે પોતાનું નામ પણ લખવાનું છે અને પોતાનો મોબાઈલ નંબર પણ લખવાનો છે. આમ કહેવાય ગોપનીયતા જાળવવાની છે. કારણ કે આમ કેવું હોય કે તમારી ઓળખ એ છતી ન થાય, એટલા માટે બીજી કોઈ માહિતી માંગો ને, અહીંયા તો ઊંધું કે તમે તમારો મોબાઈલ નંબર OMR માં લખો. હવે સૌથી વધારે આશ્ચર્યચકિત કરી દેવી બાબત હું તમને હવે કહેવા જઈ રહ્યો છું. આ પરીક્ષાની અંદર જે લોકો ઉમેદવારો પરીક્ષા દેવા માટે બેઠા છે, 1200 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, 800 થી 900 ઉમેદવારે પરીક્ષા આપી છે પરીક્ષાર્થી. તો એ પરીક્ષાર્થી ક્લાસરૂમમાં જે હતા તો તેનું પેપર જ્યારે પરીક્ષા પૂરી થઈ એટલે લઈ લીધું. OMR લઈ લીધી, કોલ લેટર લઈ લીધો. તો એવિડન્સ શું? મારો પ્રશ્ન જ આ છે કે આજે કોઈ જગ્યાએ પ્રશ્નની અંદર કોઈ વિસંગતતા પેદા થાય તો પ્રશ્નની અંદર લખ્યું કે ભાઈ મેં આ જવાબ લખ્યો તો ખરેખર ન આવે, મારે વાંધા અરજી આપવી છે કે ભાઈ 100 પ્રશ્નમાં 100 જગ્યાએ કંઈક ભૂલ લાગી રહી છે. વિદ્યાર્થી પાસે કશું કઈ છે જ નહીં, નથી પ્રશ્નપત્ર, નથી એની OMR કે નથી એનો કોલ લેટર. હવે કોલ લેટર જે હોય એ આ પ્રકારે હતો, આ પ્રકારે. હવે કોલ લેટરમાં કે ફોટો નથી, ફોટો જાતે ઘરે જ લગાડી જાવ. હવે હું સાચો ફોટો લગાડું છું, ખોટો ફોટો લગાડું છું, સાબિતી શું? કોઈ જ નહીં. એટલે આમાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસે, જે હોશિયાર હોય આવીને પરીક્ષા દી આવે. એટલે આમાં પેલા તો તમે કીધું ને કે ભાઈ તમને કેમ એવું લાગે છે કે આ ખોટું થયું છે, તો કઈ રીતે ખોટું થયું? પહેલા તો પરીક્ષા પદ્ધતિનો પ્રકાર મેં તમને કીધું, બધું જ લઈ લીધું. OMR આ બધી જ વસ્તુઓ લઈ લીધી. નથી કોઈ પારદર્શિતા જણવાની, નથી કોઈ ગોપનીયતા જણવાની, કોઈ વસ્તુ કશું નથી થઈ. આ બધું થઈ ગયું. રિઝલ્ટમાં પણ કહી દેવામાં આવ્યું કે ભાઈ તમારે આટલા લોકોને બોલાવીએ છીએ અને લઈએ છીએ. ઇન્ટરવ્યુમાં બોલાવ્યા આ લોકોને. ઇન્ટરવ્યુમાં પણ હું કહું છું કે રવિવારે ઇન્ટરવ્યુ બોલાવ્યા અને સોમવારે તો નિમણૂક પત્ર આપી દીધા. જેટલી 80 ને નિમણૂક પત્ર. નિમણૂક પત્ર કઈ રીતે આપ્યા? હું બેન એમ કહું, આજે કોઈ વ્યક્તિ પાસ થાય તો આજે તમે જોયું હશે કે ગુજરાતમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય, જે તે વિભાગના મંત્રી હાજર હોય, પછી તામઝામ કરવામાં આવે, કદાય આપણે જે ભાષા તામઝામ કરવામાં આવે, પછી નિમણૂક પત્ર દેતા હોય, પછી એનું માર્કેટિંગ થાય. આમાં શું ખબર છે? ચૂપકેથી ભાઈ તું પાસ થઈ ગયો છો, તું આ જગ્યાએ હાજર થઈ જાજે, તું તારો લેટર એટલે કે એપોઇન્ટમેન્ટ લેટર છે આ જગ્યાએ લઈ લેજે. બધાને પર્સનલી કોલ કરીને કહેવાય કે તું પાસ થઈ ગયો છો, ફેલ થઈ ગઈ કોઈ જાણ જ નથી કરી. અને નકર તો વેબસાઇટ ઉપર રિઝલ્ટ મૂકવાની જવાબદારી છે. રિઝલ્ટ હજી વેબસાઇટ ઉપર આજના દિવસ સુધી નથી મૂક્યું. 8 અઠવાડિયે આ લોકો નિમણૂક મળી ગઈ તો રિઝલ્ટ મૂકવું જોઈએ ને. એટલે નિમણૂક પત્ર આપી દીધો પણ રિઝલ્ટ હજી મૂકવામાં નથી. રિઝલ્ટ એને નિમણૂક પત્રની યાદી નહીં, કોણ પાસ કોણ ફેલ એની મેરિટ યાદી હોય, એ મેરિટ યાદી સુદ્ધા મૂકવામાં ન થાય. બોલો હવે તમે મને સમજાવો કે આ મેં પરીક્ષા, હું બેન કોમ્પિટિટિવ એક્ઝામ સાથે 2012 થી સંકળાયેલો છું. મેં બધી જ પરીક્ષાઓ નજીકથી જોઈ છે. તો આમાં આવી બધી ગોપનીયતા શું રાખવાની? અને મુખ્યમંત્રી શું વાત કરતા હતા 20 દિવસ પહેલા કે અમે પારદર્શિતા લાવ્યા છીએ, કોઈ ચમરબંધી એમાં છોડવામાં નથી આવતો, ઓળખાણ કે ભલામણ તો અમારા મુખ્યમંત્રી નથી ચાલતી, CM નો દીકરો હોય તો એમાં ઓળખાણ ભલામણ નથી ચાલતી. તો હું આજથી 15 દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હું એમ કહું કે ડાયરેક્ટરના 2 દીકરા લાગવાના. આજના દિવસમાં જોઈ લેવાનું જો ડાયરેક્ટરના 2 દીકરા લાગ્યા. મેં કીધું ડાયરેક્ટરનો ભત્રીજો લાગવાનો, ડાયરેક્ટરનો ભત્રીજો લાગ્યો છે. મેં કીધું તો એનો ભાણેજ લાગશે તો એ ભાણેજ લાગ્યો છે. આ કઈ મારે કઈ હવે પુરાવા આપવાની જરૂર જ નથી. જે હું બોલ્યો છું એ લાગી ગયા છે. હવે હું કઈ અંતર્જ્ઞાની કે બેન જ્યોતિષ કે બ્રહ્મજ્ઞાની તો છું નહીં કે મને રાતો રાત ખબર પડી જાય હું સવારે કહી દઉં. તોય મેં કીધું કારણ કે મને ખબર હતી કે ભાઈ આ જગ્યાએ વહીવટ, અને મને એકને ખબર હતી એવું નથી. હું તમને સાચું કહું છું બેન, ભાવનગર વહીવટી તંત્ર બધાને ખબર. ભાવનગર
પ્રશાસન તંત્ર બધાને ખબર. હવે હું વાત એનાથી વિશેષ કરું, હું સિહોર થી લઈ ત્રાપત તળાજા સુધી ગામડાઓમાં ફર્યો છું. એક પણ ગામડું એવું નથી કે જેની ભાગોળમાં એવી ચર્ચા ન થતી હોય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ફલાણાનો દીકરો કે દીકરી લાગવાના છે. હજી લાગ્યા નહોતા. આ તપાસ કરવા તો હું આજથી 20 દિવસ પહેલા નીકળ્યો હતો. અને ગામમાં કહેવાય ને કે ભાઈ ગમ્મી પાનના ગલ્લાએ જઈને ઉભા રહીને પૂછો ને કે શું લાગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવમાં, તો પેલા ફલાણા ભાઈ છે ડાયરેક્ટર, એનો છોકરા જો લાગવાનો છે એને 25 લાખ દીધા. ઓલો કે 25 લાખ દેવા થાય છે, આપણે કીધું તો હું તને 22 લાખમાં કરાવી દે. બોલો આવી વાતો થાય છે. એટલે ભાવનગરમાં તમામ જનતાને, અને ઇવન મેં જયારે આની ક્રોસ વેરિફિકેશન કરવા મને એના પત્રકારોને ફોન કર્યા હતા, તો પત્રકારોને ખબર કે હા ભાઈ યુવરાજભાઈ આ તો અહેવાલ અમે છાપી દીધો છે, હા આવું થવાનું જ છે. અને બેન આટલી બધી ખબર હોવા છતાં અને ઉપરવટ જઈને મને તો એમ શંકા પેદા થાય આ બધે તો રાજકીય લોકો છે જેને નોકરી મળી છે, એટલે કે એના સંતાનો છે. તો બેન મને એમ થાય કે આ ખરેખર એને ટૂંકમાં જાળવતા નહીં હોય કે રાજકીયની છબી આ રીતે ખરડાવવાની, તોય આ લોકો નકર અમારા રાજકારણમાં બેન એવું હોય કે કોઈ પણ વ્યક્તિ રાજકારણમાં એક વખત ખબર પડી જાય કે આ જગ્યાએ તો એ એનું ગમે એટલું નુકસાન હોય ને 50 લાખ કરોડ 2 કરોડ એ નુકસાન જતું કરે પણ એ લાગવાનું નથી. આમાં તો એનાથી વિશેષ બધાને ખબર છે અને બધાને ખબર હોવા છતાંય તો આ લોકો લાગ્યા. ભાઈ આ તો રાજકારણ છે અને આ જ રાજકારણની ઓળખાણ છે કે તમારા માતા અથવા પિતા રાજકારણમાં હોય તો પોલીસ પણ તમને ન પકડે, તમને નોકરી મળી જાય, અને એ પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેવી બેંકમાં તમને નોકરી મળી જાય. અને બેન મારું ખાસ એવું કહેવાનું છે આ માધ્યમથી, એટલે કે નિર્ભયના માધ્યમથી હું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું, જો ખરેખર તમારે આ જ રીતે નોકરી દેવી હોય તો તમારા ડિપાર્ટમેન્ટને આ રીતે જ નોકરી દેવી હોય તો એક કામ કરો, તમે ટેન્ડર બહાર પાડ દો. કેમ ખબર છે? કારણ કે તમે કોઈ પાસેથી 30 લાખ 35 લાખ લો છો, અથવા તો કોઈ અધિકારી કે કોઈ મેનેજર કે કોઈ પણ લે છે ડાયરેક્ટર, તો ખરેખર એ બેંકમાં ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રમાં તો આવશે પૈસા. એટલે તમે જે વિદ્યાર્થી ખરેખર મહેનત કરે છે, આજે માની લો કે અહીંયા 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, હવે ઈ બાકીના જે 820 હતા એ 820 ને તેમ જ થશે કે અમારી મહેનત ટૂંકી પડી, પણ સાહેબ એને નથી ખબર કે એની વર્ક ટૂંકી પડી, એને નથી ખબર કે એના પૈસા ટૂંકા પડ્યા. તો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમને મહેરબાની કરીને વિદ્યાર્થી આગેવાન તરીકે હું વિનંતીના સ્વરમાં કહી રહ્યો છું કે તમે જે બળગા મૂકી રહ્યા કે પારદર્શિતા વધી છે કે ઓળખાણ લાગવકની કોઈ જરૂર નથી, તો એક વખત ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું તમે કૌભાંડની તપાસ તમારા જ ઇન્ટરનલ સોર્સના માધ્યમથી કરાવજો, અને પછી એ તમે બોલજો કે હવે ખરેખર પારદર્શિતા વધી છે કે ઘટી છે. અને વાત રહી બીજી કે બેન અત્યારે ખબર છે તમને સહકાર ક્ષેત્રના મંત્રી કોણ છે? આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્રમાં સહકાર ક્ષેત્રના મંત્રી કોણ છે? અમિત શાહ. હા, જેના હું નામ લેવા નથી માંગતો, પણ જેના દીકરામાં કોઈ જ પ્રકારની ક્વોલિફિકેશન ન હોય, એ બીસીસીઆઈ અથવા તો આઈસીસી ના ચેરમેન બની જતા હોય, તો આપણે એની પાસેથી અપેક્ષા શું રાખી શકીએ? કારણ કે અત્યારે આ સહકારી ક્ષેત્ર છે ગુજરાતનું, તો ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેને ખરેખર લાયકાત નથી, જેને હકદાર નથી, જેને ખાલી પૈસાનો જોર છે, જેને ખાલી વગનું જોર છે, એ લોકો આ રીતે નોકરી નહીં મળે તો બીજું કરશે શું? કારણ કે કુવામાં હોય અવેડામાં આવે, કાઠિયાવાડમાં કહેવત છે. એટલે કુવામાં ઈ જ છે કે જેના પોતાના દીકરામાં કોઈ લાયકાત ન એને જે જગ્યાએ તમે બેહાડજો તો પછી તમારા નીચેના તો એનું જ અનુકરણ કરવાના ને. આ એનું અનુકરણ છે, ભલે કોઈને કદાચ સમજાય કે ન સમજાય, આ અનુકરણ ત્યાંથી એવું છે. કારણ કે જેવું થડ છે એવો જ આખો વેલો છે, આ ત્યાંથી પેદા થયું છે. એટલે ફરીથી કહીએ છીએ ગુજરાતમાં સુરતના એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે તે સમયે એવું કહેતા હતા કે ભાઈ આપણા કાર્યકર્તાને પ્રાધાન્ય આપજો. કારણ કે કેમ? કારણ કે એ અવાડામાંથી એ જ કુવામાંથી આવેલા છે. એટલે તમે બધા જોયું હશે કે કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું, તો એને કાર્યકર્તાને જ પ્રાધાન્ય આપે છે. તો ભાઈ સામાન્ય નાગરિકનું શું? સામાન્ય નાગરિકમાં આજે મધ્યમ વર્ગ અથવા તો જે ગરીબ વંચિત શોષિત વર્ગ છે, ઈ ગરીબ વંચિત શોષિત વર્ગનો વ્યક્તિ આજે મહેનત કરી અને આ પદ ઉપર જવા માંગે છે, તો એના માટે તો કોઈ રસ્તા જ નથી. તમે 800 પદ જોયા બેન, તો 800 પદમાં મને એમ થઈ જાય કે 800 માંથી થોડીક નોકરી તો ખરેખર મહેનત વાળાને આપો. તમે આ બધા જ પદ વેચી મારશો તો ટેન્ડર આપી દો, એટલે જેથી કરીને લોકો તૈયારી ન કરે. બિલકુલ 100% સાચી વાત છે યુવરાજસિંહની. કારણ કે જો વગ હશે તો તમને નોકરી મળશે, પણ તમે મહેનત કરશો તો નોકરી નહીં મળે. અને એ જે છે એ ઉમેદવારોના માનસિક રીતે તેમને ખૂબ અસર કરતી હોય છે. કારણ કે દર વખતે જ્યારે ઉમેદવાર પરીક્ષા આપવા જતો હોય તો એક આશા સાથે જતો હોય છે કે એને આ વખતે ચોક્કસથી સફળતા મળશે, પરંતુ જ્યારે આ પ્રકારના કેસીસ સામે આવતા હોય છે
ત્યારે ક્યાંક ને ક્યાંક એટલું ચોક્કસથી હોવું જોઈએ કે જો આવા કેસ સામે આવ્યા છે તો તેનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, અને ઇન્વેસ્ટિગેશન થાય અને ક્યાંક આની અંદર સ્કેમ જેવું લાગે તો આની જે ભરતી થઈ છે તે ભરતી ઉપર રોક લાગવી જોઈએ. પરંતુ આ તો ગુજરાત છે, અને ગુજરાતમાં આવી ભરતી ઉપર જ્યારે રોક લાગે છે તો 5-5, 6-6 વર્ષ સુધી આવી ભરતી પણ નથી થતી. એવા એક્ઝામ્પલ પણ આપણે સામે જોયા છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.